નમસ્કાર ગુજરાત શ્રીવન મીડિયામાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાગ્યશ્રી। આજકાલ દારૂબંધીની જે છૂટ મળી છે ગિફ્ટ સિટીમાં અને તેને લઈને જે ક્યાંક વિરોધ તો ક્યાંક આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે। આજકાલ આ મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે અને આમાં જ હવે સંતોએ પણ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે। એક સંતે તો આખી ગિફ્ટ સિટીમાં જે દારૂ મળવાનો છે તે મુદ્દે આખી કવિતા બનાવી દીધી છે અને તેઓએ જે ગેરફાયદા છે એ કયા ગેરફાયદા છે તે જણાવે છે। તો આવો સાંભળીએ કે આ સંતે આખરી કયા પ્રકારની કવિતા લખી છે અને સાથે જ અન્ય એક સંત છે તેઓએ પણ તેઓની વાત રજૂ કરી છે। તે આ જે નિર્ણય છે સરકારનો તે કેટલા અંશે યોગ્ય છે અને કેટલા અંશે યોગ્ય નથી તે પણ જણાવ્યું। ત્યારે હવે સંતો આખરે શું કહી રહ્યા છે તે સાંભળીશું આ વિડીયોમાં। बोली सनातन धर्म की जय, सत्य सनातन धर्म की जय। मारा वाला भाई बंधुओं, ગાંધીનગરની અંદર આજે દારૂની પરમિશન આપવા બાબતે સમગ્ર ગુજરાત આ બાબતે વિરોધ ચાલી રહ્યો હોય તો આજના યુવાધનને બચાવવા માટે એક અમે પણ કવિત લખ્યું છે। એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય, કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો અમને માફ કરીને આ કવિતાને ધ્યાનથી સાંભળશો। ગાંધીનગરમાં સીટી વાગી ગિફ્ટ કોને મળશે? ગાંધીનગરમાં સીટી વાગી ગિફ્ટ કોને મળશે? દારૂ જુગાર નજરે પડશે અને ગુજરાતી ખોટા રવાડે ચડશે। ગાંધીનગરમાં સીટી વાગી ગિફ્ટ કોને મળશે? દારૂ જુગાર નજરે પડશે અને ગુજરાતી ખોટા રવાડે ચડશે। કે રજવાડા તો ખપી ગયા, રજવાડા તો ખપી ગયા, હવે શાંતિ ક્યાંથી મળશે? ઘરે ઘરે પેક વેચીને પેટિયા સૌ રળશે। કે ગંગાને તો ગટર બનાવી, ગંગાને તો ગટર બનાવી ઘરે ઘરે પીવરાશે। દારૂમાં તો દાનતો બગડી, દારૂમાં તો દાનતો બગડી, હવે ગિફ્ટ સિટીનું શું થશે? દારૂમાં તો દાનતો બગડી, હવે ગિફ્ટ સિટીનું શું થશે? કે અંગ્રેજોએ તો ચાલ આવ્યા, અંગ્રેજો તો ચાલ આવ્યા, વિદેશી દારૂ લાવશે। અંગ્રેજો તો ચાલ આવ્યા, વિદેશી દારૂ લાવશે। વધી તારા નગરમાં હવે કેમ કરી રહેવાશે? નાની બહેનો વિધવા થશે ને કોણ કોને કહેશે? નાની બહેનો વિધવા થશે ને કોણ કોને કહેશે? વિદેશીઓના પંજામાં હવે ગુજરાતી ભરમાશે। થોડું કયું ઘણું માનજો, થોડું કયું ઘણું માનજો, દારૂને દેશવટો આપશે। એ ઘરે દીપ પ્રગટશે, એ ઘરે દીપ પ્રગટશે, રામ તણી અયોધ્યા કહેવાશે। કે ચોરી જ્વારીને જુગાર રમાશે, ચોરી જ્વારીને જુગાર રમાશે, લક્ષ્મી લોકો તણી લૂંટાશે। ચોરી જ્વારીને જુગાર રમાશે, લક્ષ્મી લોકો તણી લૂંટાશે। રમેશપુરી બાપુ કહે સમજો નહીં તો ગુજરાતની ગરિમા ખોવાશે। આ ગુજરાતની ગરિમા ખોવાશે। જય હિન્દ, જય ભારત। જો આધ્યાત્મિક દ્રષ્ટિએ અને ધર્મની દ્રષ્ટિએ સંતોનો એટલે વ્યક્તિગત રીતે મારો મત અયોગ્ય છે। અને ત્રણ બાબતે જો જોઈએ કે ગુજરાતની આર્થિક સત્તા એટલે આર્થિક સમાનતા જો વધતી હોય અને વ્યક્તિગત રીતે આધ્યાત્મિક શાશ્વત સુખનું સ્તર વધતું હોય અને કોઈ પણ પ્રકારનું દુઃખ એ દૂર થતું હોય તો પછી એ સરકારશ્રીએ જે નિર્ણય લીધો એ યોગ્ય હશે। એટલા માટે મારો વ્યક્તિગત મંતવ્ય અયોગ્ય છે। બાબુ સપોઝ છૂટ આપવામાં આવી છે તો આનાથી ફાયદો શું થાય? જો કોઈ પણ દેશ હોય, રાજ્ય હોય કે શહેર હોય તો વર્લ્ડ હેપીનેસ રેન્ક મુજબ 5 માપદંડ હોય છે। એમાં આર્થિક સમાનતા, પરિવાર અને મિત્ર સર્કલનો સંબંધ અને સ્વાસ્થ્ય, સામાજિક સેવા સહકાર અને આધ્યાત્મિક નિષ્ઠા, જો આ 5 વસ્તુને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાતો હોય તો પછી એ યોગ્ય છે। પરંતુ એ બાબત ન આવતી હોય તો એટલા માટે હું તો 2 દિવસથી મીડિયાવાળાને કહું છું કે જ્યારથી આ નિયમ લાગુ પડે ગિફ્ટ સિટીમાં ત્યારથી આપ બધા એનાલિસિસ કરજો કે એ સમયથી ગુજરાતની ગરીબીનો રેન્ક કેટલો છે અને આ નિયમ લાગુ થયા પછી 1 વર્ષ કે 5 વર્ષ સુધીમાં ગુજરાતનું ગરીબી એનો સ્તર કેટલું ડાઉન થાય છે। જો ગુજરાતમાં
આર્થિક સમાનતા આવી જાય, ગરીબી શૂન્ય લેવલ ઉપર જતી રહેતી હોય, મિડલ ક્લાસ પણ ડાઉન થતો હોય અને બધા જ અંબાણી થઈ જતા હોય તો બહુ સારી વાત છે. બાબુ, આ છૂટ આપવામાં આવી છે તો એની આધ્યાત્મિક રીતે શું અસર? જો આધ્યાત્મિક જગતમાં ક્યાંય પણ દારૂનો પ્રવેશ હોવો જોઈએ એવો ઉલ્લેખ કર્યો જ નથી કોઈ પણ શાસ્ત્રોમાં. એટલે એ બાબતમાં તો હું એમ કહું કે એક શેરકારે જે વાત કરી છે કે નશા તો મુझ में है, અગર બોતલો में નશા હોતા તો બોતલે ક્યું નહીં ઉછલતી. અને કબીર સાહેબે પણ એમ કીધું છે કે નાનક નશા નામ કા રહે દિન ઓર રાત, ભાંગ તમાકુ અમલ તો ઉતર જાત પ્રભાત. એટલા માટે અમારે લાલદાસ બાપુએ પણ એક ભજનમાં ગાયું છે કે અલખ કે અમલ પર ચढ़े યોગીઓ को જણાય તરણ સમ જગત બાદશાહી. અને આધુનિક યુગના સૌથી મોટા ભારતના ફિલોસોફર કયો કે એક સંત કયો, રજનીશનું સ્ટેટમેન્ટ આપ વાંચો તો ખ્યાલ આવે કે દારૂ પીવાથી માણસ એ હોશમાં નથી રહેતો, બેહોશ થાય છે અને પોતાનો જે સાક્ષી ભાવ છે ડાઉન થઈ જાય છે અને પશુવત તરફ લાઈફ જીવવા માંડે છે. એટલા માટે ધર્મમાં કોઈ દિવસ દારૂને છૂટી આપવામાં જ નથી આવી. બાબુ, મદિરાને લઈને ધર્મમાં કોઈ ઉલ્લેખ કેમ કે કેટલાક લોકો સોમરસ પીવે છે અને ધર્મમાં ઉલ્લેખ છે એવું પણ કહેતા હોય છે, તો આને લઈને કોઈ ધર્મમાં ઉલ્લેખ એ હશે મને ખ્યાલ નથી, કારણ કે એ મારા માટે રિસર્ચનો વિષય છે અને હોય તો પણ હું એને સ્વીકાર નથી કરતો. કેટલાક લોકો આયુર્વેદિકના નામે પણ આ પ્રકારનો નશો કરતા હોય છે બાપુ. હવે એ તો એમનો વિષય છે, મારા માટે એ યોગ્ય નથી. એટલા માટે હું કે કોઈ આયુર્વેદના નામે પણ નશો કરતા હોય તો એ એમની માન્યતા, એમનો મત હશે, મારો વ્યક્તિગત મત નથી, એટલે હું એમાં હા નહીં પાડું. કેમ કે જે સરકાર પરમિટ આપે છે એ તો દવાના નામે જ આપે છે. જે સરકાર દ્વારા પરમિટ આપવામાં આવે એમાં તો હેલ્થ પરમિટની વાત હોય છે બાબુ. તો આ આયુર્વેદિક રીતે કોઈ કનેક્શન ના કે બાબુ? હવે એ તો એમનો વિષય, મેં ક્યારે આયુર્વેદના નામે પીધી નથી એટલે હું ના કહી શકું. છેલ્લો સવાલ બાબુ, કે આ જે છૂટ મળી છે તો એના ધર્મપ્રેમી ઉપર આનું શું અસર થશે, શું ફાયદો થશે ને શું નુકસાન થશે? જો ત્યાં પણ બે વર્ગ થશે ગિફ્ટ સિટીમાં જ્યારે નિયમ લાગુ પડે. આ મારું એનાલિસિસ છે એટલે કહું છું કે જે પીવાવાળો વર્ગ છે એના માટે તો આનંદનો વિષય છે, પરંતુ એક વર્ગ એવો હશે કે આ દારૂને અડશે પણ નહીં. તો હું એમ કહું કે એમનું જો આર્થિક લેવલ અપ થતું હોય, સ્વાસ્થ્ય સુધરતું હોય અને શાશ્વત આનંદ જે છે, ગીતામાં કૃષ્ણ એમ કીધું કે આગમા પાયનો નિત્યાહ તામ તિતિક્ષસ્વ ભારત, તો એ જો લેવલ પ્રાપ્ત થતું હોય તો પછી હું તો એમ કહું કે જે નથી પીતા એ લોકોએ દારૂ પીવા મળવો જોઈએ. અને મેં 2 દિવસ પહેલાં પણ કીધું હતું કે આ 3 બાબતમાં જો સુધારો થતો હોય તો ગિફ્ટ સિટીમાં ને આખા ગુજરાતમાં દારૂની છૂટી આપવી જોઈએ. પણ ન થતું હોય અને જે નથી પીતા તો એણે એ પણ સિદ્ધ કરવું જોઈશે. અને એમાં જે લોકો આવે છે એ કેટેગરીમાં કે અમે દારૂ પીધા વગર પણ અમારી આર્થિક લેવલ છે એ અપ થાય છે, અમારું સ્વાસ્થ્ય પણ એવું ને એવું છે અથવા તો અપ થાય છે અને અમે શાશ્વત સુખમાં કાયમને માટે અમારી આઠે પોરની મસ્તીમાં મસ્ત રહી શકીએ છીએ. જેમ સંતોએ કીધું કે મુझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं. તો એ લેવલમાં જો રહેતા હોય તો પછી દારૂને અવકાશ છે જ નહીં. એ તો પછી શું થાય છે, 4 પ્રકારે માણસ દારૂ પીતો હોય છે. એક દેખાદેખીથી, પછી એક મનને મારવા માટે, અને અનેક પ્રકારના દુઃખ હોય, આર્થિક હોય કે ઘરના ઝઘડા હોય તો એને ભૂલવા માટે. એટલે આવા બધા પ્રયોજનો છે. પણ જે લોકો આઠે પર પોતાની મસ્તીમાં રહી શકે છે એના માટે આ દુઃખો દૂર કરવાનો પ્રશ્ન આવતો જ નથી, કારણ કે એની સાધના બળથી એક ઈષ્ટદેવની ઉપાસના બળ અને આત્મબળ, આ અધ્યાત્મ માર્ગમાં એવા 2 બળ છે કે એનાથી આ દારૂની. તો આ સાથે જ આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, પરંતુ હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો. ને જો વિડીયો પસંદ આવતો હોય તો તમારા ગ્રુપ તેમજ આપના જે ફ્રેન્ડ્સ હોય, રિલેટિવ્સ હોય તેમાં પણ તમે આ વિડીયો શેર કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.